આજે ગાયની પરિસ્થિતિ જોઈ અને અમે અહીંયા ભેગા થયા છે। અમે આખી જિંદગી ગાયો માટે અને ગૌરક્ષા માટે ખપાવી દીધી છે, પણ જ્યારે અત્યારે અમારી સરકારની સામે જ લડવાનો વારો આવી રહ્યો છે। અમારી જે સરકાર છે હિન્દુત્વના નામે ગાદી ઉપર બેઠી છે, ગાયનું પૂછડું પકડીને સત્તા ઉપર બેઠી છે અને અમારે એની જોડે જ લડવાનું છે। કેમ કે ગૌચરો ખાઈ ગયા, જ્યાં ગાયો માટે ગૌચરો હતા એ બધા ગૌચરો ખાઈ ગયા સરકાર। ગૌચરો ખાઈ ગયા એટલે ગાયો જવાની તો જવાની ક્યાં? એટલે ગાયોની આ હાલત થઈ છે। એટલે ગૌચરો ખુલ્લા થવા જોઈએ અને ગાયોની વ્યવસ્થા થવી જોઈએ, નહીં તો ઉગ્ર આંદોલન ગુજરાતમાં ગૌરક્ષકો કરવાના છે। આજે ગાયની પરિસ્થિતિ જોઈ અને અમે અહીંયા ભેગા થયા છે। અમે આખી જિંદગી ગાયો માટે અને ગૌરક્ષા માટે ખપાવી દીધી છે, પણ જ્યારે અત્યારે અમારી સરકારની સામે જ લડવાનો વારો આવી રહ્યો છે। અમારી જે સરકાર છે હિન્દુત્વના નામે ગાદી ઉપર બેઠી છે, ગાયનું પૂછડું પકડીને સત્તા ઉપર બેઠી છે અને અમારે એની જોડે જ લડવાનું છે। કેમ કે ગૌચરો ખાઈ ગયા, જ્યાં ગાયો માટે ગૌચરો હતા એ બધા ગૌચરો ખાઈ ગયા સરકાર। ગૌચરો ખાઈ ગયા એટલે ગાયો જવાની તો જવાની ક્યાં? એટલે ગાયોની આ હાલત થઈ છે। એટલે ગૌચરો ખુલ્લા થવા જોઈએ અને ગાયોની વ્યવસ્થા થવી જોઈએ, નહીં તો ઉગ્ર આંદોલન ગુજરાતમાં ગૌરક્ષકો કરવાના છે।